કાકા તમે ક્યાં ગામથી છો અને તમારી શું સમસ્યા છે? હું મોણિયા નાગબાઈનાથી વિસાવદર તાલુકાનું. અમારી સમસ્યા એ છે બેન કે આ જે જીએબી વાળા પાવર આપે છે એ ઘડીએ ઘડીએ ટ્રીપિંગ કરે છે. તો તમે ચૂલા ઉપર રોટલી વણતા હો અને જ્યાં અડધી રોટલી ચડે અને ગેસ બંધ થઈ જાય અને પાછો ગેસ ચાલુ કરો તો એ રોટલી કેવી થાય? તમારે કાચી ખાવી પડે. હા, કાચી ખાવી પડે ને. એમ અમારે જ્યાં પાણી કેરામાં ફૂગે નહીં અને પાછું ટ્રીપિંગ આવે એટલે જ્યાં પાણી ફૂગ્યું હોય ને ત્યાં ફૂગે તો પાછું ટ્રીપિંગ આવે એટલે ન્યા રહીએ. એટલે એમાં કાંઈ ભલી વાર થાય નહીં. અને આ જાડી સાંભળીના અધિકારીઓ જાણે એના બાપના અધિકાર હોય, એના ખીચામાં હોય અને એને ઓછા થતા હોય ને પાવર આપવો પડે, આ રીતનું આ અટાણે સંચાલન કરે છે. અને હું તો એમ કહું છું કે પ્રજા માય કાંગલી થઈ ગઈ છે. પ્રજા માય કાંગલી ન હોય તો તમારો હક તમે માગી શકો. તમારે ક્યાં ભીખ માગવી છે? આની પાસેથી તમારે ભીખ તો નથી માગવી. કલેક્ટર અધિકારી છે, આપણો નોકર છે. એને કાયદેસર આપણે એનો ટાઈમ થાય એટલે પૈસા આપીએ છીએ, પગાર એની માટે સુવિધા બધી આપીએ છીએ, એની તમામ સગવડ આપીએ છીએ. તો જ્યારે આપણે કામની જરૂર પડે તો એ કામ કેમ ન કરે? અચ્છા, હા, મીડિયામાં સૌ તમારો ઉપરી મેનેજર છે એ અહીંયા તમે શૂટિંગ ન કરો તો ત્યાં જઈને તમે શું જવાબ આપો? કેટલા દિવસ રાખે તમને? હા, તો પછી આ બધું છે ને, હું એમ માનું છું પ્રજા માય કાંગલી છે કે કઈ બોલતી નથી. ગોપાલભાઈ, આજે તમે ખેડૂતોને એક આહવાન આપ્યું કે તમે બોલો, તમે બોલશો, તમે તમારો હક માંગશો. અમે તો બેન છતાં આપણે જોઈએ છીએ કે જ્યારે આવા કોઈ પ્રશ્નો થાય છે તો 200-250 ખેડૂતો આવે છે. જુનાગઢ જિલ્લાની અંદર ઓછામાં ઓછા 1.5-2 લાખ જેટલા ખેડૂતો હશે, આમ છતાં 200-250 ખેડૂતો આવે છે. આવું કેમ બનતું હશે? બેન, બધા આવી જાય ને તો આ ક્યાંય દેખાય નહીં, એટલે માપ ના લાવી. બધા આવી જાય ને તો આ બધા શહેનશાહો, જિલ્લે ઇલાહી બધા બેઠા છે ને એ દેખાય નહીં ક્યાંય. મોહબ્બત ખાનના મકબરાની પાછળ છુપા છે ને તો જગ્યા નહીં મળે, એટલે માપના આવે છે. એમાં સમજી જાય તો સારી વાત છે બેન. આટલો જ વિષય લોકશાહીમાં હોય એટલા બધા આવવાની જરૂર ન પડવી જોઈએ. લોકશાહી કોને કહેવાય કે લોકો વતી 5 જણા આવે તો પણ વાત સંભળાવી જોઈએ, વાતનું વજન પડવું જોઈએ, વાતનું નિરાકરણ આવે, એનું નામ લોકશાહી. હોય એટલા બધાને લઈને આવવું પડે તો લોકશાહી કહેવાય કે ઠોકમ ઠોકશાહી કહેવાય? અમિતશાહી કહેવાય. એટલે આ દેશમાં અમિતશાહી ન હોય તો આ 150 જણા આવ્યા છે આખા જુનાગઢ જિલ્લાના લાખો ખેડૂતોના પ્રતિનિધિ છે એમ માનીને મંડે કામ કરવા, નકર આ ભવિષ્યમાં પાછા વધારે આવશે. તો આ હતા ગોપાલ ઇટાલિયા, જેઓ કહી રહ્યા છે કે આ લોકશાહી છે. લોકોની અંદર જ્યારે ખેડૂતો અહીંયા 200-250 સંખ્યામાં આવ્યા છે ત્યારે આ 200-250 ખેડૂતો છે એ પોતાના પ્રશ્નોને વાચા આપવા માટે આવ્યા છે. જુનાગઢ જિલ્લાના તમામ ખેડૂતોની સમસ્યા છે એનો તાત્કાલિક હલ સરકાર કાઢે એવી ખાસ પ્રયાસો કરવામાં આવે એવી આશા રાખી રહ્યા છે. ભાર્ગવી જોશી, ગુજરાત તક, જુનાગઢ.